નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના સોના ચાંદીના તાજા બજાર ભાવ અને આજે સોના ચાંદીના ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। આ સાથે અમે તમને જણાવીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો નવીનતમ ભાવ શું ચાલે છે અને જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ તે પહેલાં જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે વિડીયોને શેર કરો। આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે અને આજે સ્પોટ ગોલ્ડ પ્રતિ ઓસ 4,383.73 ડોલરની વિક્રમી સપાટીએ પહોંચ્યું હતું। ભારતીય ઘરેલું બજારમાં 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ ₹1,38,550 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો। વૈશ્વિક સ્તરે વધી રહેલી અનિશ્ચિતતા, અમેરિકી ડોલરની નબળાઈ અને રોકાણમાં સલામત સંપત્તિ તરફ વધતા ઝુકાવને કારણે સોનાના ભાવમાં ઉછાળો નોંધાયો છે। ખાસ કરીને ગયા સપ્તાહે અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં ક્વાર્ટર પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યા બાદ આગામી સમયમાં વધુ ઘટાડાની અપેક્ષાએ બજારમાં સોનાની માંગને વધુ બળ આપ્યું છે। નાણાકીય નિષ્ણાતો જણાવે છે કે વ્યાજ દરોમાં ઘટાડો થતા વ્યાજ આપતી સંપત્તિઓની આકર્ષકતા ઘટે છે, જેના કારણે સોના જેવી બિનવ્યાજદાર પરંતુ સલામત સંપત્તિમાં રોકાણ વધે છે। આ ઉપરાંત અમેરિકી ડોલર ઇન્ડેક્સમાં થયેલા ઘટાડાએ પણ સોનાના ભાવને ટેકો આપ્યો છે। ડોલર નબળો પડતા અન્ય દેશોના રોકાણકારો માટે સોનું સસ્તું બની જાય છે, જેના પરિણામે વૈશ્વિક માંગમાં વધારો થાય છે। આંકડાઓ મુજબ છેલ્લા એક વર્ષમાં સોનાના ભાવમાં લગભગ 67% જેટલો વધારો નોંધાયો છે। આ વધારો માત્ર નાણાકીય પરિબળોને કારણે નહીં, પરંતુ ભૂરાજકીય અને વૈશ્વિક વેપાર તણાવને કારણે પણ થયો છે। વિવિધ પ્રદેશોમાં ચાલી રહેલા સંઘર્ષ, વેપાર નીતિઓને લઈને અનિશ્ચિતતા અને વૈશ્વિક અર્થતંત્રની ધીમી ગતિએ રોકાણકારોને જોખમથી દૂર રહેવા માટે પ્રેરિત કર્યા છે અને તેનો સીધો લાભ સોનાને મળ્યો છે। સેન્ટ્રલ બેન્કો દ્વારા સતત સોનાની ખરીદી પણ ભાવોમાં તેજીનું એક મહત્વપૂર્ણ કારણ માનવામાં આવે છે। ઘણા દેશોની સેન્ટ્રલ બેન્કો પોતાના વિદેશી મુદ્રા ભંડારમાં વૈવિધ્યતા લાવવા માટે ડોલર પરથી નિર્ભરતા ઘટાડવા માટે મોટા પાયે સોનું ખરીદી રહી છે। આ લાંબા ગાળાની માંગે બજારમાં મજબૂત વધારો પૂરો પાડ્યો છે। આગામી સમયમાં પણ જો વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતા યથાવત રહેશે, વ્યાજ દરો નીચા રહેવાની શક્યતા રહેશે અને ડોલર પર દબાણ ચાલુ રહેશે તો સોનાના ભાવોમાં તેજી જળવાઈ રહેવાની સંભાવના નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા છે। પરિણામે સોનું ફરી એક વખત રોકાણકારો માટે સ્વનિશ્ચિત સલામત આશ્રય તરીકે પોતાની ભૂમિકા મજબૂત રીતે નિભાવતું દેખાઈ રહ્યું છે। તો ત્યારબાદ વાત કરીએ આજના 18 કેરેટ સોનાના ભાવની। તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 10,146 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 82 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે। 8 ગ્રામ સોનાનો ભાવ છે 81,168 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 656 રૂપિયાનો વધારો થયો છે। 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,01,460 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 820 રૂપિયાનો ઘટાડો થયો છે અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 10,14,600 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 8,200 રૂપિયાનો ઘટાડો થયો છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના 22 કેરેટ સોનાના ભાવની। તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 12,400 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹100નો વધારો થયો છે। 8 ગ્રામ સોનાનો ભાવ છે 99,200 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 800 રૂપિયાનો વધારો થયો છે। 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,24,000 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 1,000 રૂપિયાનો વધારો થયો છે અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 12,40,000 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 10,000 રૂપિયાનો વધારો થયો છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના 24 કેરેટ સોનાના ભાવની। તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 13,528 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં
110 રૂપિયાનો વધારો થયો છે. 8 ગ્રામ સોનાનો ભાવ છે 1,08,224 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 880 રૂપિયાનો વધારો થયો છે. 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,35,280 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 1100 રૂપિયાનો વધારો થયો છે. અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 13,52,800 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 11,000 રૂપિયાનો વધારો થયો છે. તો ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના ચાંદીના ભાવની. તો 1 ગ્રામ ચાંદીનો ભાવ છે 219 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹5નો વધારો થયો છે. 8 ગ્રામ ચાંદીનો ભાવ છે 1,752 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹40નો વધારો થયો છે. 10 ગ્રામ ચાંદીનો ભાવ છે 2,190 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹50નો વધારો થયો છે. 100 ગ્રામ ચાંદીનો ભાવ છે 21,900 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹500નો વધારો થયો છે. અને 1 કિલો ચાંદીનો ભાવ છે 2,19,000 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 5,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ સોનું ખરીદતી વખતે આ 2 બાબતોનું ધ્યાન રાખો. પહેલી બાબત છે ફક્ત સર્ટિફાઈડ સોનું જ ખરીદો. હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના હોલમાર્ક ધરાવતું સર્ટિફાઈડ સોનું જ ખરીદો. સોના પર 6 અંકનો હોલમાર્ક કોડ હોય છે અને હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન નંબર અથવા HUID કહેવામાં આવે છે. આ નંબર આલ્ફાન્યુમેરિક હોય છે, એટલે કે કંઈક આના જેવો AZ4524. હોલમાર્કિંગ દ્વારા સોનું કેટલા કેરેટનું છે એ જાણી શકાય છે. અને બીજી બાબત છે કિંમત ક્રોસ ચેક કરો. ખરીદીના દિવસે સોનાનું ચોક્કસ વજન અને એની કિંમત બહુવિધ સ્ત્રોતો પરથી તપાસો. સોનાની કિંમત 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ પ્રમાણે બદલાય છે. 24 કેરેટ સોનાને સૌથી શુદ્ધ માનવામાં આવે છે, પરંતુ એમાંથી ઘરેણાં બનાવવામાં આવતા નથી, કારણ કે એ ખૂબ જ નરમ હોય છે. સામાન્ય રીતે 22 કેરેટ કે તેથી ઓછા કેરેટ સોનાનો ઉપયોગ ઘરેણાં માટે થાય છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે, પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણાં ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ 2 વાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ટુડે ગુજરાત YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો.